એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે તારીખ 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે પોરબંદર ખાતે તાજાવાલા હોલમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને વિશ્વ સિંહ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા અને સિંહોના સંરક્ષણ, સંવર્ધન તેમજ વન્ય જીવ અને પર્યાવરણના જતન અંગે માર્ગદર્શન આપ્યું। વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ દુનિયાના સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે સિંહ આપણા રાષ્ટ્રીય ગૌરવ અને અસ્મિતાનું અભિન્ન અંગ છે। રાષ્ટ્રમુદ્રા પર અંકિત સિંહોની કૃતિ આપણા ગૌરવનું પ્રતીક છે। વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સિંહોના સંરક્ષણ અને બરડા વિસ્તાર અંગે જણાવ્યું કે સિંહ સમગ્ર વિશ્વ માટે અજાયબી સમાન છે અને એશિયાટિક સિંહોનું કુદરતી નિવાસસ્થાન હોવાનું ગૌરવ ભારત અને ખાસ કરીને ગુજરાતને મળ્યું છે। ગીર આસપાસના વિસ્તાર બાદ બરડા હવે સિંહોનું બીજું ઘર બની ગયું છે। વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા। પોરબંદર ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરામ, પોરબંદર મહાનગરપાલિકાના મેયર શ્રી સાગર મોદી, જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી, મુખ્ય વન સંરક્ષણ શ્રી રામરતન નાલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, નાયબ વન સંરક્ષણ શ્રી ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો, અધિકારીઓ, અગ્રણીઓ તથા વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ગૌતમભાઈ મજીઠિયા, આઝાદ મીડિયા લાઈવ, પોરબંદર। आज इंटरनेशनल लायंस डे पर सबको मैं बधाई देता हूँ। भारत गुजरात सहभागी है। दुनिया में जहाँ 2 जगह लायंस की पॉपुलेशन है, उनमें से एक भारत में गुजरात में है और वो हमारे गिर में पॉपुलेशन लायंस की इनफ संख्या में। सेकंड होम फॉर लायंस तलाश कर रहे थे, सेकंड होम भी मिल गया है। ये गिर से ऑलमोस्ट 100 किलोमीटर दूर बरड़ा लायन सेंचुरी आज लायन की पॉपुलेशन 26 तक पहुँची। लायन कंजर्वेशन और जो बिग कैट कंजर्वेशन, वाइल्ड लाइफ कंजर्वेशन, यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई की अगुवाई में अच्छा काम किया हुआ। दुनिया में लायंस की पॉपुलेशन कम होने जा रही है। हमारी जो लास्ट 5 ईयर्स 30% बढ़कर आज 891 लायंस हो गए और वो उन्होंने लायंस ने आसपास की जो हमारी पॉपुलेशन है उसके साथ भी को एग्जिस्टेंस जो है वो अच्छी तरीके से पा लिया है। बहुत ही कम ह्यूमन जो एनिमल कॉन्फ्लिक्ट है हमारे, साथ ही साथ गुजरात में हम ग्रीन कवर बढ़ाने के लिए हमारे अपने मुख्यमंत्री पटेल की अगुवाई में काम कर रहे हैं। हमारे पास 4 जो रामसर साइड की वेटलैंड वो आज 5 हो चुकी है, अगले दिनों में और बढ़ाएंगे। तो हम जो गुजरात ये इकोसिस्टम जो है हमारे वो इकोसिस्टम